हेलो फ्रेंड्स, केम छो? मजामा? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज बनावशुं आपणे चिकन दाना। જોઈ શકો છો આપણે એક જ મસાલાથી બનતું ચિકન દાના। આપણે ચિકનને ધોઈને આટલા નાના નાના કટકા કરી લીધા છે, ધોઈને સાફ કરીને, અને એક બાઉલમાં રાખી દીધું છે। અહીંયા આપણે આદુ લસણ રાખેલું છે, આપણે હાથીને વાટેલી। અહીંયા આપણે રાખશું 3 in 1 ચિકન દાના મસાલા। આ એક જ મસાલો આપણે રાખવાનો છે, બીજો કોઈ મસાલો કે કોઈ લોટ કે કંઈ નથી રાખવાનું। અહીંયા બધું મિક્સ કરી અને આપણે 2-3 કલાક માટે મૂકી દઈશું। તમારા પાસે ટાઈમ હોય તો ઓવરનાઇટ પણ મૂકી શકો છો ફ્રીજમાં। અહીંયા આપણે 3 કલાક મૂકી દઈશું અને ઢાંકીને। જોઈ શકો છો આપણા 3-4 કલાક જેવું થઈ ગયું છે। એટલે અહીંયા આપણે નમક નહોતું રાખ્યું એટલે નમક રાખશું। આપણા મસાલામાં નમક હતું એટલે વિચારી જોઈને રાખવાનું। અડધું લીંબુનું ફાડું રાખશું, લીંબુનો રસ બધું એડ કરી અને પાછું આપણે મિક્સ કરી લેશું। અને આપણે ચિકનને આખું તળવાનું છે। અહીંયા દાનાને અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે પહેલેથી જ। એના અંદરમાં આપણે ચિકનના આપણે ક્યુબ્સ મૂકતા જશું। જોઈ શકો છો થોડી જ વારમાં આપણા ચિકન તૈયાર થઈ જશે। જરૂરથી બનાવજો ચિકન દાના રેસીપી। લોટ કે કોઈ વસ્તુ આપણે રાખી નથી। અહીંયા મેદો કે કોર્નફ્લોર કે એવું કંઈ આપણે એડ નથી કર્યું। એમ જ મસાલામાંથી જ બનાવતું આપણે ચિકન દાના। જોઈ શકો છો આપણે ફેરવી અને તળી લીધા છે ચિકન દાના। આપણા થઈ ગયા છે, હવે આપણે એને કાઢી લેશું। જોઈ શકો છો આપણા મસ્ત એવા ચિકન બની ગયા છે। એટલે આપણે હવે ટીશ્યુ પેપર ઉપર આને કાઢી લઈશું એટલે તેલ આખું નીતરી જાય। આવી જ રીતના આપણે બધા ચિકન દાના તળી લેશું। જોઈ શકો છો આપણા બધા ચિકન દાના તળાઈ ગયા છે। લીંબુ સાથે શેઝવાનની ચટણી સાથે આપણે એને ખાઈ શકે તેવા ચિકન દાના તૈયાર છે। આપણે શેઝવાન રાખી દીધું છે બાજુમાં। ચિકન દાના તૈયાર થઈ ગયા છે। જલ્દીથી બનાવજો। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। જોઈ શકો છો અઠવાડિયામાં 2-3 વાર તો આપણે ચિકન દાના અને ચિકન કબાબને એવી કોઈ પણ વસ્તુ ચિકનની બનાવતા જ હોઈએ છીએ। એક ચિકન દાના જરૂરથી બનાવજો। શેઝવાન ચટણી સાથે આપણે જોઈ શકો છો ચિકન ટેસ્ટ કરી રહ્યા। મસ્ત એવું થઈ ગયું છે અંદરમાંથી જ। બેસ્ટ ચિકન તૈયાર છે। દુઆમાં યાદ। ખુદા હાફિઝ।